અરે તો જીવથી વધારે હાચવીને લઈ જાઓ એમને આ બધું બેગમાં છે હું હે 1 લાખ રૂપિયાનું બેગ એ હા મને ફોન કર્યા કરતા નહીં હું કન્ફ્યુઝ થઈ જાઉં છું એ હા રાખો હાલો આ મારું હાડું આ ફાટેલા તૂટેલા બેગમાં 1 લાખ રૂપિયાનું હોય છે હું હાચવીને લઈ જાઉં જો હે ચોર ચપાટા તો નથી ને ભર બપોરે ચોરી કરીને ભાગસ હે અરે ચોરી કરીને નથી ભાગતો સાહેબ હે ચોરી કરીને નથી ભાગતો તો હું કામે હે સંડાસ લાગી તી અરે સાહેબ મારું બેગ ચોરાઈ ગયું ને એટલે ભાગતો તો અચ્છા તારું બેગ ચોરાઈ ગયું ભર બપોરે ધોમ તડકાની અંદર તો તારું બેગ ચોરીને વયું ગયું એમ અને 1 મિનિટ તારું બેગ ચોરાનું હોય તો ચોર ભાગવા હોય તું કેમ ભાગતો તો ભાઈ અરે સાહેબ મારું બેગ છે ને બહુ કિંમતી હતું એટલે મારે ચોરની વાળા ભાગવું તો ખરી ને હે પકડવા હતું અચ્છા કિંમતી બેગ એમ હે એટલે બેગની અંદર ડ્રગ્સ હતા એ ના સાહેબ ડ્રગ્સ નહોતા એમાં અચ્છા ડ્રગ્સ નહોતા ખંભો હતો ખંભો બોટલ અરે ના સાહેબ ના બોટલ નહોતી એમ તો કિંમતી બેગ કેમ કે છે કિંમતી બેગ અમારી ભાષામાં કિંમતી એને કહેવાય જેની અંદર ડ્રગ્સ હોય બોટલ હોય તો હું હતું બોલ અરે બેગ જ 1 લાખ રૂપિયાનું હતું અચ્છા બેગની અંદર 1 લાખ રૂપિયા તો એમ ને અરે બેગ 1 લાખ રૂપિયાનું હતું બેગ કિંમતી બેગ 1 લાખ રૂપિયાનું હતું બેગ 1 લાખ રૂપિયાનું હા તો આ બેગ મારા હાથ કેમ નો લાગ્યું એટલે એમ કે મેં હજી સુધી બેગ ને જોયું કેમ ને ઈ 1 લાખ વાળું બેગ તો મારે જોવું જ પડશે અને આ એરિયાનો હું ઇન્ચાર્જ છું અને આ એરિયામાં ભર બપોરે સૂરજની વચ્ચે કોક ચોરી કરીને વયું જાય ને ઈ મારા નાક કપાવા જેવું છે એટલે ગમે એમ કરીને આ કેસ તો હું સોલ્વ કરીશ જ હવે તું મારી હારે જો એક કામ કર ગોતી દો સાહેબ હા ગોતી દઉં 1 મિનિટ જો આ જે ચોર હોય ને ચોર ઈ ચોરના પેટના હોય એક સરદાર હોય ઓહો મોટો ચોરનો પેટ હા ચિંટુ ચોરેલો એટલે એનું નામ છે ચિંટુ ચોરેલો એમ બરાબર એટલે એની પાસે આપણે જવું પડશે અને એને પૂછવું પડશે કે આજે આ એરિયામાંથી બેગ ચોરી થયું બહુ કિંમતી લાખ રૂપિયા વાળું તારી પાસે આવ્યું છે અને જો આવ્યું હોય છે ને એની પાસે કહી દે એટલે તારું બેગ તને મળી જાય એટલે ખરેખર એવું થઈ શકે હા થઈ જ શકે ને જો અમે પોલીસ વાળા છીએ અમારે છે ને ચોર હારે બધા હારે ડીલિંગ હાલતી હોય હપ્તા દેતા હોય ને અમારો હિચો ગરમ કરતા એટલે બરાબર તો હાલો સાહેબ મને લઈ જાવ એની પાસે જઈએ પણ એમાં એવું છે આપણે એની પાસે જાય ને એ પહેલા હું તને એક વસ્તુ પૂછી લઉં તારો ખીચો ગરમ છે ને ના હું સાહેબ ખીચો થોડો ગરમ હોય ભરી જાય આયા લા ઈ નહીં અમારી ભાષામાં પૈસા છે ને એમ ખીચામાં અરે સાહેબ મારું બેગ મળતો હોય તો હું પૈસા દઈ જાય ગમે એને પાકું હા તો હાલ કારણ કે આ બધા એમ કે થોડા ઘણા પૈસા માંગતા અમે એની પાસે હપ્તો માંગી હતી પછી અમારી પાસે કમિશન માંગતા એટલે હા ચાલો સાહેબ જલ્દી લઈ જાઓ હાલ હવે છે ને તારે જરાય મુંજાવાની જરૂર નથી ઇન્સ્પેક્ટર તારી હારે છે હાલ જોતી દેજો સાહેબ અરે મુંજામાં ઇન્સ્પેક્ટર તારી હારે છે મારો બાપ મારી રહી છે ભલે ચિંટુ ચોર તારા ઘરમાં અહીંયા દરવાજો તો અવડો મોટો દીધો છે તો હું કામ વંડિયું ઠેકીને આવે અરે સાહેબ ઉભા રહો કાફ થઈ ગયો અરે સાહેબ હવે તો ટેવાઈ ગયો છું વંડિયું ઠેકીને દરવાજા આવવાની મારી આદત જ નથી હો ભાઈ ચોરી કરીને હા મને ખબર છે બહુ મેં તને મારા હવાલાતમાં રાખ્યો છો હા કેમ છે બાકી હારું ને અરે 1 નંબર હારું વાંધો નહીં કેમ છે ભાઈ 1 નંબર ભાઈ જોરદાર શું કે બાકી અરે બો એ મારી ઘડિયાળ બેટા ચિંટુ ઘડિયાળ પાછી દઈ દે બાપ કે સામુ મસ્તી નહીં હો ક્યાં મસ્તી કરે મારી આમે જરા જબરો ચોર છે હો તું બાકી અરે ચોર તો હોય જ ને ચિંટુ ચોર છે ચિંટુ ચોરનો સરદાર છે મેં તમને કીધું નતું હા મોટી દુનિયામાં નાનું નામ હો મોટું અમારું નામ હોય અમારું હો તમે ગમે એટલા ચોર હોય ચોરનો છેલ્લી જગ્યા ક્યાં છે પોલીસ સ્ટેશનમાં સમજી લેજે ઓકે બીજાવની સાહેબ બીજાવની બાજુ હમણાં નાખી દેવાનો ઈ બધું મૂકતું અત્યારે ક્યાંક મારે તને નથી નાખવો આ એક પ્રોબ્લેમ જાની ઈ જરી સાંભળી લે થઈ ગયા હા પ્રોબ્લેમ બોલો હું 26 વર્ષનો થઈ ગયો હજી લગી મારા લગ્ન નથી થયા હું સુકન્યાની શોધમાં છું અને મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી ગર્લફ્રેન્ડ પટાવવા હાટુ પૈસા નથી અને પૈસા માટે ધંધો નથી હે ઉભા રહ્યો સાહેબ હું છે હું ચોરી કરું છું કોઈ લગ્ન નથી કરાતો હું પંડિત નથી એક મિનિટ ભાઈ ત્યાં કઈ પ્રોબ્લેમ અહીંયા ચાલુ કરી ભાઈ કઈ ઘસેલી કેસેટ અહીંયા ચાલુ કરી વાહ તારું જે બેગ ચોરાનો ઈ પ્રોબ્લેમ કહું છું એ તો મારી જીવનની પ્રોબ્લેમ કહેતો તો તમે જીવનની પ્રોબ્લેમ નથી સાંભળવી અમારે બેગ નું કેને હા જો ભાઈ હું છે ને મારા બાપાનું લાખ રૂપિયાનું બેગ છે ને લઈને જતો હતો ને તો કોક ચોર છે ને આવ્યો અને કરીને ચોરી ગયો અરે વાહ ચોરું પણ 1 નંબર ચોરું પણ 1 નંબર નહીં ઈ બેગ ને ગોતવાનું છે તારી પાસે બેગ આવ્યું છે વેચાવા બોલ જલ્દી બોલ વેચાવા તો એવું કઈ આવ્યું નથી ધ્યાનમાં પણ ઓમાં બેગ કેવા કલર નું હતું બેગ છે ને કોફી કલર નું હતું આ હું છે તું ચોરનો સરદાર છો ને એટલે કદાચ કોક તને દેવા આવ્યું હોય કા ભાઈ નો બિચારાનું બેગ મળી જાય એમ ના ઈ વહીવટો કરી નાખે મારી પાસે આવતા જ નથી તો ભાઈ એનું બેગ ગોતવાનું હા ભાઈ ગોતી સાહેબ હા ઓમાં એનો હુલ્યો કઈ યાદ છે હા એની લાલ કલર નું પહેર્યું હતું ચડ્ડી
ગાડી. અરે ના, હવે ઉપરનું લાલ કલરનું કર્યું તું એમ. અચ્છા, ઈ તમને દેખાણું, એનું મોઢું ન દેખાણું? મોઢામાં કઈક બાંધ્યું તું અહીંયા. અચ્છા હોય. ઓમ પછી વાળ બાળનું કઈ આમ? વાળ છે ને? હા હા, ટકોરો વાળ તો. તો આપ- એમ નહીં, કેવા કલરના વાળ હતા? કાળા કલરના. કોણ છે હવે ઈ કોણ હશે? કલ્લુ તો ઈ આ એરિયાનો નથી, ઈ આયાનો હોય. સોમ હારો હોઈ શકે. ના ના ના, એના તો બીજા લગન હાલે અત્યારે. મારા એક લગન હતા, એના બે લગન. મંગળ સિંહ હશે કદાચ. ના હવે મંગળ સિંહ તો દુબઈ છે, ત્યાં ચોરીઓ કરે હોનાની. બુધ તો બુધવારે ક્યાંક ગયો હોય, ઈ આજે ન હોય. આજે બુધવારે ને, આજે ઈ ન હોય. ના હવે તો કોઈ યાદ નથી આવતું ભાઈ, પૂરું થઈ ગયું. હવે એકલા જ ચોર હતા આપણા ધ્યાનમાં. ભાઈ એમ નહીં, આનું બેગ ગોતવાનું ઈ હું થાય? મળી જાય કે નહીં? મળી જાય કઈક કરી હાલો ને. ઓમ સાહેબ, તમને તો મારી ખબર હે ને, ફાસ્ટ ટ્રેકમાં કામ કરાવવું હોય ને તો જરીક પ્રોસેસ કહી દો. હા કહી દો હો, ઈ કહી દો પેલે. ભાઈ તારે ફાસ્ટ ટ્રેકમાં તારું બેગ ગોતાવાનું છે? હા. કાઈ વાંધો નહીં, 5000 ઢીલા કર. તો 5000 જવાના. અરે ભાઈ મેં તને માનતું કીધું, તારું ખીચું ગરમ રાખજે. અરે ભાઈ ખીચું ગયો ડાયરેક્ટ બાજી છે. હા તો એમાં એવું છે, જો આ છે ને ચોરનો સરદાર છે, એટલે તારું બેગ છે ને ગમે ત્યાંથી આની પાસે જ આવશે, અને આની પાસે બેગ આવશે ને તો એ આપણને દઈ દે, અને હું તને દઈ દે. રેડી? એટલે તું એને 5000 રૂપિયા દઈ દે, ફાસ્ટ ટ્રેકમાં તારું કામ થઈ જાય, એની બધી એક્ટિવ થઈ જાય ચોરની ટીમ. રેડી? હા, હા. બાકી તું જિંદગી ભર બેગ ગોતતો જ રહીશ, અને તારો બાપો તારી હાલત બે હાલત કરી નાખશે. ના 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 ના. અરે આપી દ્યો ને, ને આવે બીજું હોય. હું ને હમણાં બેગ આવી જાય. બેગ જલ્દી લઈ આવજે. એ હા હા હાલો, હું મારું કામ ચાલુ કરી દઉં. હા કામ ચાલુ કરી દે, હું તને જેલમાં નાખું પેલા બેગ અહીંયા જોઈ. એ હા હા બેગ આવી તો જાહે ને. જો ભાઈ એની કોઈ ગેરંટી નહીં હો. ગેરંટી નહીં? ગેરંટી વગર કેમ કરો? અરે તું જ્યારે ઘરેથી બેગ લઈને નીકળો તો રસ્તા ઉપર, ત્યારે તને એમ હતું એની ગેરંટી હતી કે બેગ ચોરાય નહીં? નહીં. ચોરાઈ ગયું ને તોય? હા. હા તો બસ અહીંયા પૈસા દીધા તો બેગ આવી જાય. આવું હોય છે તો. રેડી? કાઈ વાંધો નહીં સાહેબ, ગોતી દ્યો તમે. હા એ મળી જાય. હાલ હવે. સાહેબ, હા મને હે ને ઓલા ચૂસેલી કેરીના ગોટલા ઉપર વિશ્વાસ નથી આવતો. હે? કોણ ચૂસેલી કેરીનો ગોટલો? અરે ઓલો ચોરનો સરદાર. ઓહ અચ્છા એવું છે. જો ભાઈ તને વિશ્વાસ ના હોય ને તો પછી તારો કદાચ વિશ્વાસ સાચો હોઈ શકે હો. તો હવે છે ને તારી પાસે એક બીજો ઓપ્શન છે. કયો ઓપ્શન? આ જુલ્મની દુનિયાનો બેતાજ બાદશાહ બલ્લુ ડોન. આખા સિટીમાં ચોરી થાય, ક્રાઇમ થાય, કિડનેપિંગ થાય, મર્ડર થાય, બધાયનો સરદાર ઈ બલ્લુ હો. સાહેબ તો એની પાસે લઈ જાવ ને કઈ કરાવું ને. હા તો એની પાસે લઈ જાવ. ને મને લાગે જ છે તારું જ્યાં લાખ રૂપિયાનું કિંમતી બેગ છે ને નક્કી એની પાસે ગયું છે. કારણ કે એમાં શું છે ખબર છે, સિટીની અંદર કીડીનો પગ ચોરાય કે હાથીનો દાંત ચોરાય, બધી વસ્તુ એની પાસે જ જાય હો. ઓહો, સાહેબ તો તમારું બેગ મળી જાય. અરે મળી જ જાય, કાંઈ વાંધો નહીં. પછી એનું નામ જેવું મોટું છે ને એની માટે અહીંયા તારે ખીચો એવડો મોટો ગરમ રાખવો પડે. અરે હવે તો ગરમ રાખવું જ જોઈએ ને સાહેબ, બેગ મળી જાય બસ. અરે મળી જાય. ટેન્શન લે માં, ઇન્સ્પેક્ટર તારી હારે છે, બેગ હુકાવે નો મળે, મળી જાય બેગ. જો તું ખાલી હાલ. આ તો તારો બાપ મારો દોસ્તાર હતો અને આ દેશનો બિઝનેસમેન છે, એટલે એણે મને કીધું કે મારા છોકરાને તમારી શરણમાં લઈ અને તમારા જેવો મજબૂત ડોન બનાવી દો. તો હવે તું અહીંયા મારી સાથે રહી, હું કેવી રીતે બોલું છું, કેવી રીતે ખાઉં છું, કેવી રીતે લોકોને ધમકાવું છું અને કેવી રીતે લોકો પાસેથી હપ્તા વસૂલ કરું છું, એ બધી વસ્તુ તારે મારી જોડે રહીને શીખવાની છે. એટલે એક દિવસ આ જગતમાં મારી જેમ બલ્લુ ડોનની જેમ તને પણ લોકો ડોનથી ઓળખવા માંડશે. અરે તમે ચિંતા ના કરો, તમારી અંડર રહીને હું પણ આ જૂની દુનિયામાં તમારો પણ હું બાપ બનીશ. અરે બેટા, બાપ તો બાપ હોય, અને બાપ એ હસ્તીનું નામ છે કે જે આ બોગસ દુનિયામાં પોતાની ઓલાદને પોતાના ખંભા ઉપર બેસાડી અને આ દુનિયાનું પરિભ્રમણ કરાવી શકે. અને જે દી મેં આ જુર્મની દુનિયામાં કદમ મૂક્યો ને તો સૌથી પહેલા મેં મારા બાપને જ ઠોકી નાખ્યો. કારણ કે એના પછી મારો બાપ કોઈ બની ના આવે. અને ગધના તું મારો બાપ બનવાની કોશિશ કરે જેમ. સોરી મને માફ કરી દે, મારી ભૂલ થઈ. અરે ઇન્સ્પેક્ટર સાહેબ, આજે તમે અમારા સ્ટેશન સોરી અમારા અડ્ડા ઉપર શું વાત છે? હા બલ્લુ, ઈ જરીક આનું એક કામ હતું એટલે. શું કામ હતું? એ જરીક તારું કામ કહી દે તો. કામમાં તો એવું છે ને કે મમ્મીએ મને બકાલું લેવા મોકલ્યો હતો, 2 કિલો રીંગણા, 2 કિલો ટમેટા ને 2 કિલો ડુંગળી, સમજાણું? અને બાપાએ એવું કીધું તું હા ખાવાની લઈ આવવાની, અને ઈ નો લાગે એવી, સમજાણું? આ કોઈ શાકભાજીનું માર્કેટ લઈને બેઠો છું. બલ્લુ ડોન નામ છે મારું, અને લોકોની સુપારી લેવાનું કામ છે મારું. એ હા શાકભાજી લેવા નહીં. એ ભાઈ તું કયું કામ કે છો? આ મને તો આપીશું કે કામ કે? એલા ઈ કામ નહીં, તારી માએ કીધું ઈ કામ નહીં. તે મને કીધું તું ઈ કામ ઓલું અચ્છા બેગ વાળું. ઓય બેગ વાળું. હા. જો એમાં તો એવું થયું ને કે બેગ ચોરાઈ ગયું. હા એનું બેગ ચોરાઈ ગયું. હવે તું મૂંગો માર 5 મિનિટ. આનું છે ને બહુ કિંમતી બેગ હતું, 1 લાખ રૂપિયાની બેગની કિંમત હતી. ઈ બેગ છે ને ચોરાઈ ગયું છે. એટલે મને લાગ્યું કે આ સિટીમાં મોટામાં મોટો ડોન તું છો, અને બધી વસ્તુ તારી પાસે આવે, કીડીની કણ હોય કે હાથીના દાંત હોય, તારી પાસે વેચાવા આવે. તો 1 લાખ રૂપિયાનું બેગ તારી પાસે લઈ હોય છે, આવ્યું હોય તો જરી કાઢ દે ને તારા અંદર ગોડાઉન માંથી. ગોડાઉનમાં તો કરોડો પડ્યા છે, તો બધાય કાઢી લઈને આપી દઉં. અરે ઈ નહીં, આજે બેગ ખોવાનો ઈ. આજે બેગ ખોવાણી મારી પાસે નથી. એ ઈ તો ગોતવાનું છે, એટલે તારી પાસે આવ્યા છીએ. જરી કામ છે ઈ પતાવ ને. ગોતવાનું છે એ વાત તો બરાબર છે, પણ ખર્ચા પાણીનો શું હિસાબ છે? હા એ હું કહી જાઉં ભાઈ.
ખીચું વધારે ગરમ છે ને? આ ગરમ રાખવું જ જોઈએ ને. હા. એક કામ કર, 15,000 થઈ જાય. 15,000 ડાયરેક્ટ પાછમાંથી. આ તો મેં તને કીધું ને વધારે ગરમ રાખવાના, વધારે. એટલે 15 દે, બેગ જોઈએ કે નથી જોતું? તો બેગ પાકું મળી જાય ને. અરે મળી જાય. પણ એમ ગેરંટી નું આપીએ ગો ભાઈ. મેં તને પહેલે નો કીધું, તું ઘરે નીકળ્યો ત્યારે ગેરંટી હતી બેગ ચોરાય કે નહીં ચોરાય? ચોરાય ગયું. મંદિરના પ્રસાદ ગેરંટી આ બલ્લુ ડોનની 15,000 ટેબલ ઉપર રાખ, તારો બેગ તને મળી જશે. ભાઈ. દે, દેવા જ જોઈએ. દઈ દે. બેગ મળી જાય. તું ટેન્શન લેમાં, પોલીસ વાળો તારી હારે છે. તારું બેગ મળી જાય. જો એક દી. આલ્યો. અલે, બેટા કલેક્શન નવો છોકરો લાગ્યો રાખે. ભૂખ લગાડીને. હા, હારું. કાંઈ વાંધો નહીં. બેગ મળે એટલે મારા ફોન ઉપર ફોન કરજો. કાંઈ વાંધો નહીં. તું વગર ચિંતાએ ઘરે જા. જેવો તારો બેગ મળશે એ બેગમાંથી પૈસા કાઢીને ખાલી બેગ સાહેબને મોકલાવી દઈશ. એમાં પૈસા છે જ નહીં, કાંઈ વાંધો નહીં. હું હતું એમાં. બરાબર ઈ છે, તો બરાબર બેગ છે. જ છે, કિંમતી હતો. આ તો કેમથી ખાલી બેગ લોટાવી દેજો. તો જે કાંઈ કિંમતી એમાં વસ્તુ હોય છે એ બધું કાઢી ને ખાલી બેગ ભાઈને આપી એ દઈશ. ના ના, ઓ બધુંય દેજો. હા, એ બધું. સાહેબ કહી દે ને સાહેબ. હા ભાઈ, બધું દઈ દેજે ભાઈ. હાલ અમત ને ભાઈ પછી. હા, એ બધું પછી. હાલ ભાઈ તું હાલ. મળી જાય તારું બેગ મળી જાય. ફોન કર ભાઈ. જોયું, આ રીતે લોકોને ધમકાવીને પૈસા લૂંટવાનો આપણો આ કાર્ય સંપન્ન થયો. હવે તારે આ વસ્તુ શીખવાની છે અને મારી જોડે રહીને આવા લોકોને લૂંટવાના છે આપણે. સાહેબ, હા. 20,000 ની પથારી ફરી ગઈ છે હો. કામ થાય કે નહીં બાકી? અરે થઈ જાય. હવે છે ને હું મારું કામ ચાલુ કરું. જો તું ખાલી. હે? હવે તમારું કામ ચાલુ કરો છો? તો અત્યાર સુધી શું કરતા હતા? અરે અત્યાર સુધી તો જી આ શહેરના સૌથી મોટા ચોર, સૌથી મોટા ગુંડા એની સાથે તારી જાન પહેચાન કરાવતો તો. અરે સાહેબ, ઈ જાણ પહેચાન નહીં, મારે મારું બેગ જોતું છે. આ તો બેગ મળી જાય. તું ટેન્શન લેમાં. હવે હું છે ને ફાસ્ટેગ મોડ ઉપર છે ને હું મારું કામ ચાલુ કરવાની પ્રક્રિયા ચાલુ કરું. જો તું પોલીસ વાળો છું, તું ટેન્શન લેમાં. હું તારી હારે છું. તારું બેગ આજે મળી જાય. તું જો. અરે હા સાહેબ, હા. એ તું મને પેલે એમ કે તારું બેગ આમ એક્ઝેક્ટલી કઈ ગલીમાંથી ચોરાણું છે? આ આગળ હાલો, તમને લઈ જાઉં. હાલ જરીક લઈ જા તો. હા, વિચારવું પડશે. ઈ ગધનો ચોર છે કોણ? એલા એ તું ધ્રુજવા કામ માંડ્યો? અચાનક ઠંડી લાગવા માંડી હું? અરે ધ્રુજવા નથી બન્યો. શોક થઈ ગયો, શોક. મારા એક્સપ્રેશન જો, મારા એક્સપ્રેશન. એ હા પણ શોકા થઈ ગયો. સાહેબ, મારું બેગ ઓલા પાસે છે. એનો મતલબ એમ કે તારું બેગ આણે ચોર્યું છે? હા, પોલીસ વાળાના હોતા હુઆ તારું કોક બેગ ચોરી જાય ઈ જણાય નહીં પોય. હાલ તું આપણે એને પકડી હાલ. સાહેબ, મારું બેગ છે. હા પણ હાલ તું હાલ. સાહેબ, મારો શું કામ હે? હે ચોરી કરસ? મારા એરિયામાં હું ઇન્સ્પેક્ટર છું અને મારા એરિયામાં ચોરી કરસ ગધના તું એક અને મારું નહીં કહું. આરતી કરવું. એ ઉભા રહ્યો. કોણ છે ચોર અહીંયા? તને કે છે? તું ચોર છો તું ગધના. આ બેગ અહીંથી ચોરાયું છે તે. મારો માં ઉભા રહ્યો. હું બધાય કાનૂન જાણું છું. મને આ લાકડી કે હાથ કરતા પેલા સોવર વિચારી લેજો. અરે હોવા વિચારી લીધું. હું છે સમજાણું? હું સબૂતીમાં છું. આ મારું બેગ છે સમજાણું? અને ગધેડા, એમ નહીં, તું લાલ કલરનું પહેરીને ભાગ્યો તો. એમાં એવું છે શું કર્યું? એમાં એવું છે આ બધાય ચોર છે ને, ચોર ગઠિયાઓને બધાયને હું ઓળખું છું. આ લોકો ચોરી કરે ને ત્યારે અલગ કોસ્ટ્યુમ હોય અને ચોરી કરીને નીકળે ને પછી એના કોસ્ટ્યુમ ફેરવી નાખે. અમે પોલીસ વાળા છીએ, અમને બધાયને ખબર હોય. અને જેવા 100 જણાને રોજ ઝપકતા હોય. મૂકી દે, મૂકી દે, મૂકી દે, મૂકી દે. એ, અરે, બેગ મૂકી દે. ઉભા રહ્યો. એ, આ તો અહીંયા એક તમારી વચ્ચે એક રિસ્પેક્ટેડ પોલીસ વાળો ઊભો છે, એની સામે બાંધો છો? અરે પણ સાહેબ, રિસ્પેક્ટ ની તમે વાત કરો. આજે રિસ્પેક્ટ ની વાત કરતો હોય તો મને ક્યાં વાંધો છે? પણ આરા મને ભટકી દીધો ને. શાંતિ રાખજો, હમણાં મારી વાત સાંભળ. લાલ શર્ટ ની વાત કરતો તો. આ લીલો શર્ટ છે ને 5 દિવસથી પહેરો, 5 દિવસથી. આ ઠંડી એવી છે. આ ઉપર વાળો ઘમંડ ના નો દાદરી પહેરી શકો. ગદ્દારો ડાયા વગરનો એક આયો. એક મિનિટ શાંતિ રાખો. તું 2 મિનિટ શાંત ઉભો રહે. હું કેમ ચાલુ બોલો? મારું બે મિનિટ શાંતિ રાખજે ભાઈ. શાંતિ રાખો તો પ્રોગ્રામ થશે, બાકી ખબર. બીજા ડાયલોગ અહીંયા બોલો. બોલતો નહીં. ભાઈ આ બેગ તારી પાસે ક્યાંથી આવી? આ બેગ છે ને સાહેબ, આગળ એક હરાજી થતી હતી. હરાજીમાં બધાએ બોલીઓ લગાડી. 1 લાખ પહોંચી ગઈ બોલી, 1 લાખ. ઓહ. તમારો ભાઈ સાણો છે, સાણો. ન્યા ઊભો હતો. 20,000 માં બેગ લેવો, 20,000 માં. આ કે મારું છે? બે મિનિટ. મારો દંડો દેજે. શક્કરબાગમાં ડ્રાઈવર છે આ. બે મિનિટ. મારો દંડો અડવો નહીં કોઈ. પેલે કહી દઉં તું સભ્યતા મારી હો તમે. રેડે, રેડે. હા બસ હું એમ કહું છું કે તું છે ને તું સાચો હતો. તે એમ કીધું તું ને કે તારું બેગ ની કિંમત ₹1,00,000 છે. જો હરાજીમાં ₹1,00,000 ની વેચાતું હતું. હું હાથો જોઈ સાહેબ, સમજાણું? હા, મને ખબર. આ છેલ્લી કોલીનો મારા દારૂ બેગ લઈને વયો ગયો. એક મિનિટ ઉભા રહ્યો. હવે કરવાનું શું થાય? જો ભાઈ આ બેગ ની ચોરીની રિપોર્ટ મારી પાસે આવી છે. આ બેગ આ ભાઈ નું છે. આ બેગ તારે આપવું પડશે. અરે હું આપવા તૈયાર છું, પણ મેં 20,000 રૂપિયા આપ્યા. એનું શું હિસાબ કરો? હા, ઉભા રહે. એ પાણીમાં. ઉભા ભાઈ જો બિચારો બહુ ગરીબ માણસ છે. હા. 5 દીથી નાતો નથી. હા. ખાટો છાસ જેવો ગંધાય છે. બરાબર. હવે એને ₹20,000 દીધો આ બેગ નો. હવે સાહેબ, તો એનું કઈક વિચારવું પડે ને. અરે હા, સાંભળો.
મારી વાત સાંભળો. જો આ બેગ છે ચોરીનું, હા. બરાબર છે? એટલે મારી પાસેથી લઈ ગયું, મારું બેગ છે, હા. બરાબર છે? હવે ચોરીનું બેગ હરાજી મારી પાસે આવ્યું. હવે હું જાતે ચોરી લઉં. ઉભા રહે, ઉભા રહે. એક મિનિટ, તારે બેગ જોઈએ જ નથી જોતું. આ જોતું છે. તો શાંતિથી ઊભો રહે. ભાઈ જો ઈ જે ચોર છે ને, હા. જે તારી પાસે ચોરી ગયો તો લાલ ટી-શર્ટ વાળો, હા. એને તો હું ગમે ત્યાંથી પકડી લઈશ. એનો સવાલ અત્યારે નથી, સવાલ અત્યારે બેગનો છે. તમારું બેગ જોતું હોય તો આ તો બેગ જોતું હોય ને, હવે સીધા છૂટા કર. આ બિચારો સાચો છે, આ બિચારો ગરીબ માણસ છે. લઈ જા 20,000 મોઢે મારે ને, મોઢે માર મોઢે. મોઢે. હા બસ ભાઈ 20,000 મળી ગયા. કઈ વાંધો નહીં, હું ડીસીસ તો પૈસા લઈ લઉં છું. ઓકે લાવો. હાલ ભાઈ તારું બેગ મળી ગયું. હા. રેડી? કેસ સોલ્વ. કેસ સોલ્વ. ઓકે. એક જ મિનિટ હો સાહેબ. હા અને સમજાઈ લેજો હો. હા સમજાવી લો ભાઈ, એવી રીતે કોઈને મરાય નહીં, ગરીબ એમ માણસ નહીં. હાય લાગે. મારી વાત સાંભળો, હવે હું જાઉં કે ઊભો રહું? જાઓ તમે, તમારું થઈ ગયું. કેવો માણસ છે ગજબ. મારા હાળા. 20,000 રૂપિયા લઈ ગયો. હું કહું હા. મારો શ્વાસ ચડી ગયો. ચડી ગયા, અમારા શ્વાસ નથી ચડ્યા, અમારા અધર ચડી ગયા. પણ આખો દિવસ હું તારી યાર આમથી ને તેમ, આમથી ને તેમ, આમથી ને તેમ, આમથી ને તેમ થઈ રહ્યો. તે બધાયને પૈસા બાયતા. અમારું શું વાત? સાહેબ તમે તો પોલીસ વાળા છો ને? હા તો પછી તો પોલીસ વાળાનું થોડુંક માન રાખવું પડે ને જનતાએ. તો કેટલા રૂપિયા? લાવ 5,000 દેજે ને. 5,000 રૂપિયા? 5,000 વધારે નહીં, 5,000 દેજે. વધારે ચિલ્લાવતો નહીં. સાહેબ બહુ કહી રહ્યો તમે. હા આવ્યો. એમાં એવું છે, રિશ્વતના પૈસાનું હાથ નથી લગાડતો, ખીચામાં ડાયરેક્ટ નાખ દે. મારા હાળા આ કેવા? રિશ્વતના પૈસા નહીં લેવાના. એ આવું. એ જી હોય એ તો ફાટેલું છે. આઈ ભલે ફાટેલું રહ્યું, પૈસા નાખી દીધા ને. હા. હા બરોબર, હવે તું નીકળ જા બેટા, તારું થઈ ગયું. કેવા કેવા માણસ હાઈલા આવે છે બોલો, એક રિસ્પેક્ટેડ પોલીસ વાળો છું. શું કે? અરે આવો આવો, ઊભા હું તો બે આવો. એલા એ ખંભા ઉપરથી ના હટાવ. રિસ્પેક્ટ રિસ્પેક્ટ, સોરી. સિનિયર છું હો. હા વધારે હસી મજાક કરો એટલે એમ નો મતતો કે તમારી બરાબરીનો છું. લાવ પૈસા લાવ, પૈસા લાવ. આમાં શું કરે? સારું કર્યું તું તે, એના તારા 4,000 રૂપિયા લે. વધારે થાય હો આમ તો. બધા એ તું પૈસા લાવ, તું પૈસા લાવ, પૈસા લાવે. દે પૈસા દે. કોણ છે આ નવીનીઓ? આવી નવીન એલા એ ભૂકે આ દે. હારી નાખી. જો એક નોટ ફાડી નાખ. ભાઈ, એલા કોણ છે આ? નવો આવ્યો છે. નવા નિશાળિયાને હું કાને લઈ આવતા આવીશો તમે? પુરાના ગાવા કઈક વધારો ને હવે. બીજી વાર વધી જાય બેટા હો, નેક્સ્ટ ડીલમાં વધી જાય. હવે તું નીકળ, તારું થઈ ગયું. હાલ ફાઇનલ ને? હા હા નીકળ હવે, હાલ. હાલો મહિના આવો બધાય. તું એ બધું ભાઈ વેલો કાલ કરી લેજે, વોટ્સઅપમાં આવે. અહીંયા હું કરવા આવ્યો? હા ભાઈ લે, આ તારા 4,000 રૂપિયા. રેડી જાઓ. રૂપિયો જી. હા 1,000 રૂપિયા કેનો? આ નવો છોકરો જોઈન થયો છે, એમાં કોણ આપશે? એ નવા છોકરાએ ઓલરેડી 500 નું નુકસાન કરાવ્યું. એક કામ કર, આજે નવો છો ને 500 રાખ સકુનના હો. 500. હા ખાલી 500 મોજ કર, ચા પાણી પી લેજે. હાલો કઈ મોટું કામ લઈને આવજો. લુખાની જેમ 5,000 રૂપિયા તો ખાલી પેટ્રોલ જ થઈ જાય છે. હાલ હવે નીકળ નીકળ, હાલ હવે થઈ ગયું તારું. હાલ એ અહીંયા ની નજર નાખવાની, નીકળ. શું કરો હવે? હા તને કેટલા દેવાના? 2,000. એના 2,000 પટાઈ ગયો તો મને તો અહીંયા. હા તો હાલ તને પટાઈ ગયો તો ને એના 4,000 રાખ. અરે યાર હાર ફેરાનું છે હવે, વધારો પૈસા વધારો. હા એ બરોબર છે, એટલા જ બરોબર છે. અને હું તને શું કહું છું, 4,000 દીધા ને, રવિવારીમાં જઈને 4-5 શર્ટ હારા લઈ લેજો. એકને એક શર્ટમાં ત્યાં 5 વાર દેખાણો મને. એટલે આપણો ડાયલોગ હતો, તમને તો ખબર જ છે ને. હા પણ કોઈ ધંધા છો હવે, નીકળ હાલ. વાહ ભાઈ વાહ, આજ તો હારા એવા પૈસા વૈધા હો. આ ધંધો એક નંબર છે. એટલે બેગે આપણે ચોરી કરવાનું અને ઈ જ બેગને ગરદણીને બેગ ગોતાવા હાટું અલગ અલગ જગ્યાએ જાય ને અલગ અલગ પૈસા ઉઘરાવી લેવાના અને પછી પાછું બેગ એને થમાવી લેવાનું હો પૈસા લઈને. ભાઈ ભાઈ ભાઈ, આ ધંધામાં કોઈ દિન મંદી આવે જ નહીં. મંદીથી આપણને કઈ લેવા જ દેવા નહીં. જિંદગીમાં હસતા રહ્યો અને હસાવતા રહ્યો.